बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजरी इमाम। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, તારાથી મદદની દરખાસ્ત છે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા. આ સફર મૌલા તારા ઇશ્કનો છે, તારે ઇલ્મનો છે મૌલા, તારી શનાખ્તનો છે મૌલા. યા મૌલા તું મારા ઉપર આસાની કરજે મૌલા. અમારા દિલને સાફ અને પાક કરજે મૌલા. યા મૌલા તારું નામ લેવાની શક્તિ આપજે મૌલા. તારા નામથી એક લમ્હા માટે બી અમે દૂર ન થાય મૌલા, એવી તું હિંમત આપજે મૌલા. યા મૌલા, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા. આ ઇલ્મ, આ zikr, ગિરિયા ઉઝારીની બરકતથી મૌલા અમારા દિલના અંદર તારી શનાખ્તની ચાહત ખૂબ વધારી નાખ મૌલા. યા મૌલા અમે આનંદ ફાનંદ ઇલ્મુલ યકીનથી એનુલ યકીન અને પછી આગળ જઈને તારાથી મળી જઈએ મૌલા. યા મૌલા, યા મૌલા આ બધી અમારી દુઆઓ છે મૌલા. બધાય ભાઈ બહેન જે ભેગા થયા છે મૌલા, એ લોકોની દિલની જે આરઝુ છે મૌલા, નાચીઝની જીભ ઉપર આવે છે મૌલા. યા મૌલા, યા મૌલા તારા આશિકાન ભેગા થયા છે મૌલા, બધાય તારા આશિક છે મૌલા. યા મૌલા, યા મૌલા અમે આશિકી આપજે મૌલા. અમે તારું ઇશ્ક વધારે આપજે મૌલા. દુનિયાની મોહબ્બત ઓછી કરજે મૌલા. યા મૌલા, યા મૌલા અમારા અંદર તો એવી તાકત, એવી હિંમત આપજે કે તારા દીનનું નામનું કામ કરીએ મૌલા અને ખૂબ આગળ વધારીએ મૌલા. કુલ્લે જમાતના અંદર મૌલા સમ સલાહ ઇખલાસમાં વધારો કરજે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન. तू मदद करजे मौला, तू रहम फरमाओजे मौला. मुश्किल कुशा मदद करना. या अली अल्लाह मदद फरमा, मदद फरमा. આમીન યા રબ્બલ આલમીન. બધાય ભાઈ બહેનોને અહીંયા ઘણા ઘણા આમંત્રણ અને યા અલી મદદ. આજે આપણે બહુ જ સ્પેશિયલ ક્લાસ છે અને એની શરૂઆત જે લોકો શરૂથી છે એ મહેસૂસ કરી શકે છે કે કેવી મૌલાની રહેમત છે, આપણે એને અહેસાસ કરી શકીએ છીએ. તો આજે આપણે આ ટોપિકને આગળ લઈ જતા કાયમે આલે મોહમ્મદની વાત કરશું. અને જ્યારે આપણે કાયમે આલે મોહમ્મદની વાત કરીએ છીએ, એમ કહીએ છીએ કે ટોપિક કાયમે આલે મોહમ્મદ છે, એનો મતલબ જે થાય છે ને એ છે નૂરન અલ્લાહ નૂર, લાઇટ અપોન લાઇટ. તો ઘણા માણસો ટોપિકને જોતા હોય છે અને ટોપિક ના ચીઝે લાઇટ અપોન લાઇટ જ રાખ્યું. કેમ કે જે લોકો ઝાહેરી ખૂબીઓ જોવે છે, ઝાહેરી ચીજો જોવે છે, એ લોકો હકીકતને પ્રાપ્ત નથી કરી શકતા. હકીકતના માટે જે મોમિનના અંદર જે ખૂબીઓ હોવી જોઈએ એ બીજી જ વાત છે. દુનિયાના ઉપરથી દુનિયાની સારાઈ ચીજો જોઈને માણસ અગર મોહવાઈ જાય છે તો હકીકત જે બહુ અંદર છુપાયેલું હોય છે એ એની શનાખ્ત, એની પ્રાપ્તિ એ કરી નથી શકતું. તો આજે જે ભાઈ બહેનો અહીંયા ભેગા થયા છે, બહુ જ મોલાની રહેમત છે કે એ લોકોના દિલના અંદર આવ્યું કે ક્લાસમાં ભેગા થાય અને આવી શરૂઆત જે થઈ બહુ જ રૂહાનિયતથી ભરપૂર જે zikr અને ગિરિયાવઝારી થઈ એ એની એક નિશાની છે. હું કહીશ કે મૌલાની રહેમત છે કે આપણે જે ઇલ્મમાં જે રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છીએ એ રસ્તો કોઈ કોમન ઓર્ડિનરી રસ્તો નથી, બહુ જ સ્પેશિયલ, બહુ જ મહત્વતા ધરાવે છે. તો મૌલાની રહેમતથી આપણે શરૂ કરીએ. અને આપણે ખબર છે કે કેવી રીતે આપણે આયા નૂરના અંદર અહીંયા અટકાઈ ગયા છીએ. કેમ કે આટલો મોટો કુલિયો છે નૂરુન અલ્લાહ નૂર, કે આપણે એના સાથે કેવી રીતે ઇન્સાફ કરીએ. અગર આપણે જલ્દીમાં ખતમ કરીએ, ઇન્સાફ કરી નથી શકતા. તો તમારી દુઆઓથી અને મૌલાના હુકુમથી, મૌલાની રહેમતથી આપણે બહુ આરામથી આ સફરને સ્ટેપ બાય સ્ટેપ, પગથિયા કરીને આપણે સમજશું. અને આપણે શરૂઆતમાં જ વાત કરેલી હતી
કે આપણે આ ક્લાસના અંદર બહુ આદાબ વર્તશું, બહુ જ આદાબથી આપણે વાત કરશું. વગર નામ લેતા જે નામીને ઓળખે એ જ હકીકતને પ્રાપ્તિ કરતા જાણે છે. મને માફ કરજો, બહુ સારા ગુજરાતીના શબ્દ નથી આવડતા, પણ મને ઉમ્મીદ છે કે તમે મારું જે મકસદ છે ને સમજો છો. તો આપણે જાણીએ છીએ કે જી મોમિનને હકીકતના રસ્તા ઉપર ચાલવું હોય ને એને 3 ચીજોની બહુ જરૂરત પડે છે. એને પોતાની નફ્સને મારવા માટે આપણે આ વાત ઘણી વખત કરેલી કે આપણે ઓછું ખાવાનું છે, ઓછું બોલવાનું છે અને ઓછું સૂવાનું છે. તો જ્યારે આપણે ઇમામની શનાખ્તના માટે ઇલ્મની મજલિસમાં આવીએ છીએ તો યાદ રાખજો મારા ભાઈઓ અને બહેનો કે આ કોઈ નાની મોટી વાત નથી. આ તો એવી 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 મોટી ચીજ છે, એટલી મોટી ચીજ છે કે આપણે મારા પાસે શબ્દ નથી કે આપણે એનું વર્ણન કરી શકીએ. મારા પાસે શબ્દ નથી. પણ મને ઉમ્મીદ છે કે તમે જ્યારે મને જોવો છો અને જ્યારે તમે મારી વાતોને સમજો છો તો તમારા દિલના અંદર એ ભાવના પૂગશે, જે નાચીઝની કોશિશ છે કે એ પૂગે કે આ રસ્તો, આ ઇલ્મ કોઈ આલુ ચાલુ ચીજ નથી. એના માટે જેટલી આપણા અંદર રિયાઝત, ઇબાદત, ઝિકર, સવારની ઇબાદત, નુરાની ટાઈમની ઇબાદત જેટલી સખ્તીથી આપણે કરતા હોઈએ આટલું જ આપણે વધારે અહીંયા ફાયદો પામી શકશું. અગર આપણા અંદર કચાશ હશે, અગર આપણે આ જે ચીજોની વાત કરીએ છીએ અને આપણે એના પર અમલ નથી કરતા તો એવું થઈ ગયું કે આપણે મોલા અનમોલ મોતી દેશે પણ આપણે એને પરખી નહીં શકશું. તો મને ઉમ્મીદ છે કે જ્યારે આપણે આ ક્લાસમાં આવીએ છીએ અને પછી એવી સારી સારી રૂહ જ્યારે ભેગી થઈ જાય કે જે આપણે અંદરથી એક અહેસાસ ધરાવે, એક અંદરથી એક અહેસાસ આવે કે આ રસ્તો એવો નથી કે હર કોઈ ચાલી શકે. આ રસ્તો અમુક માટે હોય છે. યાદ રાખજો, આ રસ્તો અમુક માટે હોય છે. એ લોકો જે હકીકતી તौर પર ઇમામને ચાહે છે અને હકીકતી તौर પર એ કુરબાની દેવા માટે રાજી છે, જે કુરબાનીઓની આ રસ્તો માંગે છે. આ રસ્તો કુરબાની માંગે છે. વગર કુરબાની એને કોઈ ફાયદો ક્યાંય પણ નથી થઈ શકતો, દુનિયામાં નથી થઈ શકતો તો દિનમાં કેવી રીતે થશે? તો આજ આપણે કાયમે આલે મોહમ્મદની વાત કરશું. તો આપણે આગળ ચાલીએ. નૂરુન અલ્લાહ નૂરનો જે પ્રિન્સિપલ છે, અને આજે હું આયા નૂર એટલે નથી વાંચી રહી કે તમારી દુઆથી નાચીસને યાદ થઈ ગઈ છે. મારી હવે ખ્વાહિશ એ હશે કે નેક્સ્ટ ટાઈમ હું કહીશ કે કોઈ ભાઈ બહેન આગળ આવે છે જેને યાદ થઈ ગયું છે, જેને બરાબર વાંચવા આવી ગઈ છે, તો એ ભાઈ અને બહેન કોઈ બી આગળ આવી શકે છે. કેમ કે મારું એક અંદાજ છે અને એ અંદાજ એ છે કે ભલે ના હું શીખાડી રહી છું, હું ટીચર છું, તમે સમજો કે હું મોટી છું, પણ મારા અંદર હું એમ રાખું કે નહીં, આપણે બધા એક જ છીએ અને આપણે હાથ પકડીને બધા આગળ વધી રહ્યા છીએ. એમાં ભલાઈ છે, એમાં મારા માટે સારાઈ છે, એમાં આજીજી છે, એમાં પ્રગતિ છે. અને આ ચીજ લઈને જ્યારે આપણે બધાએ મળીને આગળ વધીએ તો મારો ઇમામ વધારે રાજી થાય છે. એક મોટો બની જાય અને એક ઊંચો થઈ જાય તો શું ફાયદો? ફાયદો તો એમાં છે કે આપણે બધાએ ભાઈ બહેન એકબીજાનો હાથ પકડી જાલી રાખી અને બધાને પાર ઉતારીએ તો એમાં ઇમામ કેટલા રાજી થશે? તો એના માટે મને તમારો સાથ જોઈએ છે. ખાલી હાજરી નથી જોતી, તમારો સાથ પણ જોઈએ છે. શું તમે આ કોશિશ કરી કે તમે આયા નૂર શીખો? જો વગર મહેનતે, વગર કુરબાનીએ, વગર ટાઈમ નાખ્યા આ ઇલ્મનો જેટલો ફાયદો થવો જોઈએ એ થશે નહીં. એટલી જ વાતમાં એક હકીકતી મોમિનને આ ઈશારામાં ઘણી સમજ છે. તો આપણે આગળ જઈએ અને જે આપણે વજીહદ્દીનથી આ પેરેગ્રાફ ઉપાડ્યો હતો અને આ પેરેગ્રાફને તમે જુઓ છો કે આપણે એક એક કરીને એક એક જે આમાં લાઈનો છે આપણે એક એક કરીને એને બરાબર વાંચીને આપણે સમજી રહ્યા છીએ. આજે આપણે આના ઉપર વધારે વાત કરશું. તો શરૂથી વાંચું કેમ કે હવે આપણે આ પેરેગ્રાફ
એવું કે યાદ થઈ જવું જોઈએ, કેમ કે આપણે હર ક્લાસમાં બરાબર આયા નૂરના સાથે બરાબર વાંચી રહ્યા છીએ, પણ અમુક અમુક હિસ્સા પર આપણે વધારે વાત કરતા હોઈએ છીએ. તો પીર નાસિર ખુસરો આ ચોપડીની અંદર કહે છે કે આ ચોપડીની અંદર ઘણી બધી હકીકતો છુપાયેલી છે, ઘણા બધા ખુદાના રાઝ છે, જે હઝરતે કાયમના હવાલેથી છે, એના હુજ્જતના હવાલેથી છે, એના ખલીફાના હવાલેથી છે અને ક્યામતના હવાલાથી છે. અને આ રાઝોને એવા જ લોક સમજી શકશે જેના પર ખુદાની રહેમત છે, ખુદાનું અહેસાન છે. બધાય નથી સમજી શકતા આ વાત. તો તમે ખાલી આ જ વાતથી સમજો કે આપણે જ્યારે આ ચીજ વાંચીએ છીએ તો આ બધાની કાબલિયત છે જ નહીં. કાબલિયત એ લોકો જની છે જે લોકો કુરબાની આપશે અને એ લોકો ઉપર ઇમામની નજર થશે, ત્યારે જ આ લોકો આ ચીજમાં આગળ વધી શકશે. તો પછી કહે છે કે આ ચોપડીના અંદર હઝરતે કાયમના તરફ ઇશારો કરેલો છે, જી કે ઇમામ હશે. હઝરતે કાયમજી છે એ ઇમામ હશે અને એ નહીં કોઈ દાવત કરશે રૂહાની તौर પર અને જિસ્માની તौर પર. જ્યારે આપણે ઇમામનો શબ્દ જોઈએ છીએ તો આપણે હાજી ઇમામને જોઈએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહને જોઈએ કે આકા હસન અલી શાહ કે હસન અલી શાહ ઇમામોને જોઈએ તો ઇમામ આપણને જિસ્માની તौर પર ઝાહિરી તौर પર ફરમાન કરતા હતા, હિદાયત આપતા હતા. કાયમ જે ઇમામ હશે એ આપણને હિદાયત નહીં આપે અને ના જાહેરમાં ના કે બાતિનમાં એ આપણને કોઈ હિદાયત નહીં આપે. હઝરતે કાયમ આવશે, ઇમામ તરીકે આવશે અને પછી એના જે હુજ્જત છે ને એ દુનિયાના અંદર આવશે અને એની મિસાલ જે હશે એ શબે કદરની મિસાલ ઉપર હશે. અને આપણે જાણીએ છીએ હવે આપણને વાત સમજવામાં વાર ન લાગવી જોઈએ. સમજવાની આપણે ધ્યાન રાખીને સાંભળશું તો આપણે જરાય મુશ્કેલ નહીં આવશે. એના જે હુજ્જત હશે એ દુનિયાના અંદર શબે કદરના જેમ આવશે, પણ એ પહેલા આવશે. હઝરતે કાયમથી એ પહેલા આવશે. નોર્મલી આપણે જ્યારે હુદુદુદીનો ચાર્ટ જોઈએ છીએ તો હુજ્જત જે છે એ હંમેશા ઇમામના પછી આવે છે, પણ કાયમના જે હુજ્જત હશે, જે હુજ્જતે કાયમ હશે એ કાયમ ઇમામથી પહેલે આવશે. અને પછી કહે છે કે જે હુજ્જતે કાયમનો જે દોર હશે ને એ રૂહાની તરક્કી માટે બહુ જ સારો દોર હશે. અને એ દોરના અંદર બધાય ફિરિશ્તા અને રૂહુલ અમીન જમીન ઉપર આવી જશે. અને પછી એના ખલીફા આવશે, કેના કાયમના ખલીફા આવશે. કાયમના બાદ કાયમના ખલીફા આવશે અને એના ટાઈમના અંદર કોઈ બી જાતની ઇલ્મની કોઈ પણ કમી નહીં રહેશે. કોઈ બી જાતના ઇલ્મની કોઈ પણ કમી નહીં રહેશે. તો આ પેરેગ્રાફ આપણે પૂરું સમજી લીધું અને આપણે આના ઉપર વધારે વાત કરશું. હર ક્લાસના અંદર મારી કોશિશ એ હોય છે કે તમને એવું પ્રાઇમરી સોર્સ, એવી ચોપડી કે એવું આર્ટિકલ તમને દેખાડું, તમને બતાવું અને તમે એને પોતે લઈ શકો, તમે એને પોતે ગોતી શકો, તમે એને પોતે વાંચી શકો, તમારા બચ્ચાઓને કહો કે એ લોકો વાંચે. તો કોઈ બી ચીજ એવી નથી કે જે છુપાવીને રાખેલી છે કે જેને તમે હાસિલ નથી કરી શકતા. અને ઓફકોર્સ ઘણી બધી ચીજો, બલકે વધારે ઓલમોસ્ટ બધી ચીજો ઇંગ્લિશમાં જ હું એ દેખાડી છે. ઇંગ્લિશની ચોપડીઓ છે, ગુજરાતીમાં નથી. પણ આજકાલ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન બહુ આસાનીથી થઈ શકે છે. આપણા બચ્ચાઓ બધા ઇંગ્લિશ વાંચે છે, તો આપણે બચ્ચાઓને કહી શકીએ કે ભાઈ તું મને સમજાવ, તો એ લોકો બી વાંચે ને સમજે ને આપણે બી સમજી જઈએ. પણ કોશિશ આ ક્લાસના અંદર મારી એ હોય છે કે તમને પ્રાઇમરી સોર્સ દેખાડું અને એને બહુ આસાન તરીકાથી ચાવીને તમને બરાબર હું કોશિશ કરું એમાંથી જે મોટી મોટી વાતો છે એ તમને સમજાવી દઉં કે તમને હકીકતની સમજ આવી જાય. પણ યાદ રાખજો કે આપણા બચ્ચાઓ આપણા કરતાં ઘણા વધારે ક્વેશ્ચન્સ કરશે અને આપણા બચ્ચાઓને વધારે સમજવા માટે આ બધા પ્રાઇમરી સોર્સિસ જે છે એ બહુ જ અહેમિયત રાખે છે. તો આજે જે છે એક આર્ટિકલ છે જે એક રશિયન જર્નલના અંદર પબ્લિશ થયેલો છે, એક રશિયન જર્નલના અંદર, અને આ લખેલું છે ડૉક્ટર ફકીર મોહમ્મદે.
અને એનું નામ છે સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધ ડોક્ટ્રાઇન ઓફ ધ કાયમ અકોર્ડિંગ ટુ પીર નાસિર ખુસરો. એ લોકો પીર નથી બોલતા કેમ કે એ લોકો નથી જાણતા, પણ આપણા માટે તો પીર છે તો આપણે હંમેશા પીર બોલાવાનું. પીર નાસિર ખુસરો કદસ અલ્લાહ સિરહુ કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કોઈ બી તરીકાથી આપણે એ લોકો પર દુરૂદ અને સલામ મોકલતા હોઈએ છીએ. તો આ જર્નલનું નામ છે ઇશરાક. આ ઇસ્લામિક ફિલોસોફી યરબુક હતી. એના અંદર કાયમના ઉપર એક આર્ટિકલ છે. હવે એ આર્ટિકલથી આપણે બહુ અમુક વાતો લઈને આજની વાત ક્લાસના અંદર વાત કરશું અને પછી આપણે આગળ ચાલશું. તો પેલી જ ચીજ એક હદીસ. હદીસ શું? પેગમ્બરે જે આપણને ફરમાવેલી. શું ફરમાવે છે પેગમ્બર? કે એ કહે છે કે દુનિયાના અંદર અગર એક દિવસ બચી ગયો હોય, દુનિયાનું અંત થવાનું હોય, દુનિયા ખતમ થવાની હોય અને અંત થવાની હોય અને એક દિવસ બચેલું હોય, એક દિવસ દુનિયા ખતમ થવાની છે, તો પેગમ્બર આપણા દુઆ કરે છે અને ખુદાને કહે છે કે તું દિવસને, તું દુનિયાને લાંબો કરી દેજે, તું આ દુનિયાને લાંબો કરી દેજે ત્યાં સુધી કે જ્યાં સુધી મારી આલમાંથી એક એવો માણસ આવે કે જે દુનિયાના અંદર બરાબરી અને ઇન્સાફ લઈને આવશે અને દુનિયાના અંદરથી એ જુલ્મ સિતમ, જોર જુલ્મ સિતમ, આ બધું જે છે એ ખતમ કરી નાખશે. આ હદીસ એકચ્યુઅલી પેગમ્બરે દુઆ કરેલી કે દુનિયા ખતમ થવા વાળી હોય તો એને તું લાંબી કરી દેજે ખુદા, અને જ્યાં સુધી લાંબી કરજે કે મારી આલથી એક એવો માણસ આવે જે દુનિયાને બહુ જ રહેમતથી, ઇન્સાફથી અને બરાબરીથી ભરી નાખે અને જેટલું દુનિયાના અંદર જુલ્મ છે, સિતમ છે, ગુજરાતીમાં મને નથી ખબર શું વર્ડ, બટ જુલ્મ સિતમ ઉર્દુના વર્ડ છે. જેટલી બી થઈ રહ્યું છે એ બધું ખતમ કરવા વાળો એક એવો માણસ આવશે. તો આપણે આ હદીસને સમજીએ કે આ પેગમ્બરની દુઆ છે કે એક એવો માણસ પેગમ્બરની આલથી આવશે. ઠીક છે ને? તો આપણે મગજમાં આ વાત રાખવાની છે, આ પેગમ્બરની દુઆ છે. હવે આ હદીસને શેર કરવાનો મકસદ શું? મકસદ એ કે તમે એ વિચાર કરો કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જ્યારે આખિર જમાનાની વાત કરી તો પેગમ્બરના 1400 વર્ષ બાદ, જ્યારે કે આપણે કહીએ છીએ કે હર નાતિકનો દિવસ હોય છે એ 1000 સાલનો હોય છે, પણ પેગમ્બરના બાદ આપણે જોઈએ છીએ કે 1000 સાલના બાદ આખિર જમાનો નથી આવતો, 7મો દિવસ નથી આવતો, 1400 વર્ષ બાદ આવે છે. અને જ્યારે આપણે આ હદીસને જોઈએ છીએ ને તરત સમજ આવી જાય છે કે કેમ 1400 વર્ષ શું કામ થયા? કેમ કે પેગમ્બરની દુઆ હતી કે મારા દિવસને તું લાંબો કરી નાખજે જ્યાં સુધી એ માણસ નો આવે મારી આલમાંથી. તો એ કયા માણસની વાત થઈ રહી છે? આપણે વિચારવાનું છે. હવે આ આર્ટિકલનો હું ડાયરેક્ટ આખો હું લઈ લીધો છે અને હું હાઇલાઇટ કરેલું છે કે જે લોકો ઇંગ્લિશ વાંચે છે એ લોકો વાંચી શકે, અને હું તમારા માટે ગુજરાતીમાં કોશિશ કરીશ કે હું આને વાત કરું કે કહેવામાં એમ આવે છે કે આ જે હદીસ પેગમ્બરની જે આપણે દેખાય છે એ હદીસ એકચ્યુઅલી કાયમની વાત કરે છે. એ કહે છે ને એક માણસ આવી જાય, કેવો માણસ? એ જે છે એ કાયમની વાત કરે છે કે ઇસ્લામ દીનના અંદર જે છે કાયમ એક એવી હસ્તી આવશે જેને કાયમથી ઓળખાવવામાં આવશે. અને જ્યારે એ માણસ આવશે, જ્યારે ઇમામ આવશે, ત્યારે ઇસ્લામ દીન જે છે ને એ કમ્પ્લીટ કરી નાખવામાં આવશે. શું મતલબ કમ્પ્લીટ? જેને મિસાલથી સમજો. જ્યારે એક બચ્ચું પેદા થાય છે ને તો માના પેટમાં હોય છે, પહેલા તો એ નુતફો હોય છે, માઇક્રોસ્કોપથી બી દેખાય નહીં, એક સ્પર્મ, એક નુતફો હોય છે. અને પછી કરતા 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 કેટલો ટાઈમ લાગે છે તો આપણે માનું પેટ કંઈક બહાર આવતું દેખાય અને પછી આપણે દેખાય કે અરે આ બાઈ તો પ્રેગ્નેન્ટ છે, પણ તોય પ્રેગ્નેન્ટ છે, બચ્ચું આવી નથી જતું. એને 9 મહિના લાગે છે કે બચ્ચું પેદા થાય છે. આ એક મિસાલ છે કે દુનિયાબાને એક
બચ્ચું જ્યારે માના પેટમાં આવી જાય છે, બચ્ચું રહી જાય છે, એને પેદા થતા પણ 9 મહિના લાગે છે. પછી બચ્ચું જ્યારે પેદા થઈ જાય છે તો પણ એને કેટલું ટાઈમ લાગે છે કે એની અક્કલ પૂરી થાય 10 વર્ષ લાગે, જવાન થાય તો 20 વર્ષ થાય. 20 વર્ષ 18-20 વર્ષનું જ્યાં સુધી ન થાય તો આપણે કહીએ નહીં કે ભાઈ આ તું પોતે આખો તારા ઉપર તું પૂરી ડેવલપમેન્ટ તારી થઈ ગઈ છે, તું મોટો થઈ ગયો, તું ઇન્ડિપેન્ડન્ટ છે. તો એવી જ મિસાલ જે છે ને ઇસ્લામની છે કે ઇસ્લામ દિન જે છે ને એ હઝરત આદમથી શરૂ થયું, પછી હઝરત નૂહ અલૈહિસ્સલામ આવ્યા, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ આવ્યા, એવી રીતે કરતા 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 પેગમ્બર જ્યારે આવ્યા તો ખુદા કુરાનના અંદર 5મી ચેપ્ટર સૂરે માયદા અને 3જી વર્સમાં કહે છે કે આજે હું એ મારો દીન જે છે એ તારા ઉપર કમ્પ્લીટ કરી નાખ્યો છે, મુકમ્મલ કરી દીધું છે, અને મારા જે એહસાના છે, મારા જે રહેમતું છે એ ઇસ્લામ દિવસના માટે હું એ તારા ઉપર પૂરી કરી નાખી છે. અને પૈગંબરે દુઆ કરી કે તું પછી આ દિવસને, મારા દિવસને તું લાંબો કરી નાખજે. પૈગંબર આપણા આખરી પૈગંબર હતા, આખરી નાતિક હતા. ઇસ્લામ દીન જે છે એ પૂરો થઈ ગયો. પણ પૈગંબરની જે હદીસના મુતાબિક કે જ્યારે આખરી દિવસ આવે તો એક એવો માણસ જે કે કાયમ હશે એ મારી આલમાંથી આવશે. તો એનો મતલબ એ થાય છે કે જ્યારે પૈગંબર આ દુનિયામાં આવ્યા ને તો એવું થયું કે ઇસ્લામ દીન જે છે ને એ પોટેન્શિયલી એને પરફેક્ટ કરવામાં આવ્યું, એને કમ્પ્લીટ કરવામાં આવ્યું. પોટેન્શિયલી કહેવાય કે જેવી રીતે આપણે બીજને જોવે ને તો બીજના અંદર આપણે કહીએ કે એક ઝાડ છુપાયેલું છે, પણ ઝાડ દેખાય છે આપણે? નહીં, નહીં, તો બીજ છે, ઝાડ ક્યાં? પણ એ બીજને અગર જમીનમાં વાવી નાખવામાં આવે અને એને પાણી દેવામાં આવે અને તડકો લાગે એની માવજત કરે તો અમુક વર્ષો બાદ આપણે કાંઈક જોશું કે ભાઈ ઝાડ છે અને પછી એમાં ફળ બી લાગે. તો પોટેન્શિયલી જેના અંદર એ તાકાત છુપાયેલી છે, દેખાતી નથી. પણ પછી બીજો શબ્દ ઇંગ્લિશમાં કંઈ આપણે એકચ્યુઅલી, જ્યારે ઝાડ દેખાય છે ત્યારે એકચ્યુઅલી છે. તો પૈગંબરને જ્યારે ખુદાએ કીધું ને કે હું એ મારો દીન તારા ઉપર કમ્પ્લીટ કરી નાખ્યો તો એ પોટેન્શિયલ હતું કે હું એ મારો દીન કમ્પ્લીટ કરી નાખ્યો. પણ હકીકતના અંદર આ દીન કયો દીન, ઇસ્લામ દીન ક્યારે પૂરો થશે? જ્યારે કાયમુલ કિયામત આવશે, જ્યારે પૈગંબરની દુઆ કબૂલ થશે કે મારી આલમાંથી કાયમ આવે, એવો માણસ આવે જે બરાબરી અને ઇન્સાફ લાવશે. તો ત્યારે હું હકીકતના અંદર આ દીનને મુકમ્મલ કરી દઈશ, કમ્પ્લીટ કરી દઈશ. પછી કહે છે કે હેઝ ધીસ નોટ બીન ધ કેસ ધ પ્રોફિટ વુડ નોટ હેવ પ્રોફેસાઇઝ દેટ ધ અર્થ વિલ બી ફિલ્ડ વિથ ઇક્વિટી. તો કહે છે કે અગર આવું ન હોત, અગર ઇસ્લામ દીન જેવી રીતે અહેલે કિતાબ, પીપલ ઓફ ધ બુક, અહેલે ઝાહિર, જે લોકો ચોપડીને જ માને છે, ઇમામને નથી માનતા, એ લોકો કહે છે પૈગંબર આવી ગયા અને બસ હવે કુરાનને માનવાનું છે ને બસ 4 ખલીફા અને બસ. મૌલા અલીની જે ઇમામ છે એની હકીકતને નથી માનતા. તો આ હદીસને જ્યારે લઈને આપણે બહેસ કરીએ, જ્યારે વાત કરીએ તો હદીસના અંદર પૈગંબર ફરમાવે છે કે જ્યારે મારી આલથી કાયમ, જ્યારે માણસ આવશે ત્યારે આ અર્થ, આ જમીન જે છે એ આખી મારી રહેમતથી અને બરાબરીથી ને ઇન્સાફથી ભરપૂર થઈ જશે અને કોઈ નાઇન્સાફી નહીં રાખવામાં આવશે. પૈગંબરે એમ ન કહેત, પણ પૈગંબરે એમ કીધું. મતલબ શું? મકસદ શું? મકસદ એ કે પૈગંબર આખરી નાતિક તો હતા પણ એના બાદ દીન ખતમ નહોતું થયું. ઇસ્લામ દીન અસ્સાસ ઇમામથી, મૌલા અલીથી ચાલતો આવ્યો છે. આપણે એઝ ઇસ્માઇલી આ વાતને બરાબર માનીએ છીએ કે આપણો દીન પૈગંબર ઉપર ખતમ નહોતો થયો. હા, પૈગંબર જે છે એ છેલ્લા નાતિક હતા, છેલ્લી શરીયત, છેલ્લી ચોપડી લાવ્યા હતા, પણ ઇમામતનો સિલસિલો તો ચાલતો આવી રહ્યો છે, ઇમામત ખતમ નથી થઈ. અને પછી ડૉક્ટર સાહેબ શબ્દ કાયમની વાત કરે છે, કેમ કે આપણે સમજવું પડશે કે આ કાયમ વળી ક્યાંથી આવી ગયા ભાઈ, એની વાત થાય છે. તો આપણે પહેલે તો સમજીએ કે આ શબ્દ કાયમ શું છે. તો શબ્દ કાયમ જે છે ને એકચ્યુઅલી અરબિકના અંદરથી છે. એનો રૂટ વર્ડ છે કામા યકુમા ક્યામ. આપણે નથી ફિકર કરવાની, જે લોકો અરબી ચાહે છે શીખવા યા
શીખી રહ્યા છે યા ચાહે છે એ લોકો માટે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે આ જે તાલીમ છે ને, જેટલું ઊંડાણમાં જાઓ, આહા, જો હું એક મિસાલ દઈશ તમને કે આપણે કોઈ ચીજ, કોઈ ખાવાની મિસાલ લઈએ કે ભાઈ બહુ જ સારી ટેસ્ટી બિરયાની મિસાલ, કોમન મિસાલ કે ભાઈ બહુ જ ટેસ્ટી બિરયાની અહીંયા મળે છે, તો આપણે જઈએ અને આપણે ખાઈએ, મજા આવે. પણ જે શોખીન માણસ હશે ને, કે આ બિરયાની એટલી સારી કેમ બની, મને પોતે શીખવી છે, અને એ કોશિશ કરશે ને, શીખશે ને, બનાવશે ને બનાવશે ને બનાવશે. કેટલી વખત એ ફેલ થશે, પણ એ મૂકશે નહીં. કેમ કે એના અંદર આ જુસ્તજુ છે, આ ક્યુરિયોસિટી છે, આ ચાહત છે કે આ મારાથી કેમ ન બને, એક ઇન્ટરેસ્ટ છે. તો એ કોશિશ કરતો રહેશે ને આખિરકાર જ્યારે એવી બિરયાની એના કરતાં સારી જ્યારે બનાવશે, પોતે ખાશે ને બીજા વખાણશે, તો એ કહેશે હવે મારી કામયાબી થઈ. તો આ ઇન્ટરેસ્ટ ઉપર આધાર રાખે છે કે એને કેટલું શોખ છે. તો આ એમના અંદર છે ને દરજ્જા છે ને, જેને જેટલું શોખ છે. પણ દરવાજા બધા માટે ખુલ્લા છે કે તમે શોખ છે, આવો ઊંડાણમાં જાઓ. આ ઇશ્કની દરિયો છે. દરિયાના અંદર તો શું પીરે કીધું કે જી અમૂલક મોતી કોણ લાવે? જી ડૂબકી ખાવે અંદર તક, ઉપર ઉપરથી ક્યારે મોતી નથી મળતા. મતલબ રિયાઝત અને કુરબાની અને ટાઈમ ને શીખવાની ચાહના, આ બધી ચીજો જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે અહીંયા ડરાવી બી નથી રહી. મારી નથી કે તમે આ અરબી બી શીખો, પણ હું એમ કહું છું કે શોખ રાખવું જોઈએ. કેમ નહીં? આપણે કેમ જેટલી બી આવડા તો કેમ નહીં, શું કામ નહીં? શોખ રાખવું જોઈએ. તો કાયમનો જે શબ્દ છે એ અરેબિકના અંદરથી છે, જેનો મતલબ છે કે ટુ રિઝરેક્ટ, કે ઉર્દુમાં, ગુજરાતીમાં તો ખબર નહીં, પણ કિયામત લાવવાવાળો, કોઈને ઊભો કરવાવાળો, કિયામત લાવવાવાળો, આસાન શબ્દોમાં બદલાવ લાવવાવાળો. ઠીક છે ને? અને પછી આપણે નથી વરી કરતા, આમાં ડિટેલ છે, હવે જે ઇન્ટરેસ્ટ એ લોકો સમજે. પણ સાદા આસાન શબ્દોના અંદર કાયમ ઈ હસ્તી છે જે કિયામતને બરપા કરે છે, જે કિયામતને લાવે છે. અને આપણે હદીસમાં વાંચી લીધું કે કેવી રીતે કાયમની વાત પેગમ્બરે પોતે 1400 વર્ષ પહેલા કરેલી છે. ઠીક છે? 1400 વર્ષ. હવે આપણે આર્ટિકલના અંદર જ છીએ, અને આર્ટિકલના અંદર એમ કહેવામાં આવે છે કે કાયમના બારામાં એવું નથી કે પેગમ્બરે વાત કરી. અને આજે આપણે ઇસ્માઇલી દીનના અંદર જે આપણે જમાત છીએ, ઇન્ડો પાકની જમાત, હિન્દુસ્તાનની જમાત, પીર સદરુદ્દીનની જમાત, જે ટ્રેડિશન ફોલોવર્સ જે છે પીર સદરુદ્દીનના, એવું નથી કે કાયમ અચાનકથી ક્યાંકથી પેદા થઈ ગયા ને આપણે ખબર નહોતી ને ભાઈ શું વાત કરે છે બધા. હકીકતના અંદર બધાએ મઝહબના અંદર અલગ અલગ નામથી કાયમની વાત થઈ છે. અને આર્ટિકલના અંદર ડૉક્ટર સાહેબ કહે છે કે બધાએ મઝહબના અંદર એક સેવિયર, આઝાદી દેરાવવાળાની વાત છે. એક એવા માણસની આવવાની પેશન ગોઈ બધાએ મઝહબના અંદર છે. જેવી રીતે અગર આપણે ક્રિશ્ચિયાનિટીમાં જોશું કે જ્યુડિઝમમાં જોશું ને, તો લોકો કહેશે મસીહા આવશે. કોણ આવશે? મસીહા. મસીહા કેનો ટાઇટલ હતો? હઝરત ઈસા અલૈહિસ્સલામ. પણ હઝરત ઈસા અલૈહિસ્સલામ તો આવી ગયા. તો એ લોકો કહે છે નહીં, પાછા રિઝરેક્ટ થશે, પાછા આવશે મસીહા, એમ એ લોકો કહેશે. તમે ક્યારે સમજો ને, અગર ક્રિશ્ચિયાનિટીના અંદર તો લોકો દિવસ બી મનાવે છે અને કહે છે કે ભાઈ જી મસીહાજી છે એ રિઝરેક્ટ થશે, પાછા આવશે. તો એ લોકો નથી આ વાતને જાણતા. એ લોકો આ વાતને જાણે કે કોઈ આવવાવાળું છે. કોણ? એ લોકોને નથી સમજમાં આવતી. તો લોકો મસીહા કહે છે, કેમ કે ઈસાને ઓળખે છે, હઝરત ઈસા અલૈહિસ્સલામને ઓળખે છે, તો ઈસાની વાત કરે છે. કાયમનો શબ્દ એ લોકો નથી જાણતા. હવે આપણે આ તો બહુ સરખાઈતે આપણે જાણતા હશું કે હિન્દુસ્તાનના અંદર નકલંકી અવતાર, અમુક માણસો કલકી કે નકલંકી અવતાર આવશે. એ નકલંકી અવતાર કોણ છે? હકીકતના અંદર એ કાયમુલ કિયામત છે, જેની એ લોકો વાટ જોવે છે. ઠીક છે ને? અને પછી ઝોરાસ્ટ્રિયન લોક કહે છે કે સૌ શાયન આવશે. શબ્દ અલગ અલગ છે, નામ અલગ અલગ છે. પણ ડૉક્ટર સાહેબ અહીં આપણે સમજાવે છે કે હર મઝહબના અંદર કોઈના આવવાની વાત થાય છે કે કોઈ આવશે. કોણ આવશે એ લોકોને નથી ખબર. પણ ઇસ્લામ દીનના અંદર કાયમને આવવાની વાત થઈ છે, ઇસ્લામ દીનના અંદર. અને જે બીજો શબ્દ આવે છે એ મહાદી,
કે મહદી આવશે, તો કોઈ અમુક માણસો મહદીની વાત કરશે, અમુક માણસો કાયમની વાત કરશે કે લોકો આવવાવાળા છે. શૂન્યનો અંદર વધારે જે છે મહદીનો શબ્દ છે. શૂન્ય અને શિયા બે લોકો મહદી આવશે, ઇમામ મહદી આવશે એ લોકો એમ કહેતા હોય. પણ કાયમ જે છે આપણે જાણીએ છીએ કાયમે આલે મોહમ્મદ એ હદીસથી કેની આલથી કાયમ આવશે? મોહમ્મદની આલથી. શું એનું કામ હશે? કિયામત બરપા કરવાનું. તો આપણે આ સમજી ગયા છીએ કે કાયમ આવવાવાળા છે અને એ કિયામત બરપા કરવાવાળા છે. અને જ્યારે આપણે એને વધારે સ્પેસિફિકલી વધારે એને જોઈએ કે શિયા ઇસ્લામના અંદર, તો એ કાયમે આલે મોહમ્મદની વાત થાય છે કે કાયમ આવવાવાળા છે. અને જ્યારે આપણે કાયમે આલે મોહમ્મદનું શબ્દ જોઈએ છીએ ને, તો આપણે આ વાત બરાબર સમજ પડે છે કે પેગમ્બરની આલ કાયમે આલે મોહમ્મદની આલ કેનાથી ચાલે છે આજે? હઝરત અલી અલૈહિસ્સલામ. હાજર ઇમામ. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. પ્રોફેટ મોહમ્મદ આપણા પેગમ્બર ની આલ જે ચાલી એ મૌલા અલીથી ચાલી. તો આપણે આ બરાબર આપણા મગજના અંદર લખી લેવાનું છે કે જ્યારે આપણે આલે નબીની વાત કરીએ છીએ તો એ મૌલા અલી છે. મગજમાં રાખજો, આપણે આગળ ચાલીએ. આ હવે પાછું એક મગજમાં બરાબર બેઠાડવાનું છે આપણે કે ખુદા તાલા કુરાનના અંદર વાત કરે છે સનૂરિહિમ આયાતીના ફિલ આફાકી વફી અનફુસહુમ હત્તા યતબય્યના લહુમ અન્નહુલ હક, કે તમને હું નિશાનીઓ આપીશ દુનિયાના અંદર અને તમારા અંદર, કે જ્યાં સુધી તમે હકને ઓળખી લ્યો. તો હકને ઓળખવા માટે આપણે આ ઇલ્મ જ્યારે લઈએ છીએ તો આપણે સમજ પડે છે કે જેવી રીતે આપણા દિવસ છે, અગર આપણે રવિવારથી આપણો વીક શરૂ કરીએ છીએ, શનિવાર તો આવે છે ને, એવું તો નથી કે શનિવાર નથી આવતો. એવી જ રીતે જ્યારે હઝરત આદમ આવ્યા, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ, હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, બધાએ પેગમ્બર ઉપર સલવાત પડી. આપણે એ આખરી નાતિક હતા. ઇસ્લામ કમ્પ્લીટ થઈ ગયો. તો શું અગર શનિવારનો દિવસ શું નહીં આવશે? જ્યારે દુનિયા બાને આપણે જુમ્માના બાદ શનિવાર આવે છે તો અહીંયા કોઈને તો આવું છે. અને આજે આપણે સમજી ગયા કે 1400 વર્ષ પેગમ્બરે એકચ્યુઅલી આપણે બતાવી દીધું હતું કે મારી આલથી એક માણસ એવો આવશે જે દુનિયાના અંદર અમન અને શાંતિ અને પ્રગતિ લાવશે, ઇન્સાફ લાવશે. તો આપણે સમજી ગયા કે અહીંયા કાયમની વાત થઈ રહી છે. પણ મગજમાં રાખજો કે પૈગંબર મોહમ્મદ આપણા આખરી નાતિક હતા. 7મા દિવસે કોઈ નાતિક નથી. અને અહીંયા તમે પીર નાસિર ખુસરોની બી જે ફોરકાસ્ટ છે, જે પેશન ગોઈ છે કે કાયમ ઇમામ હશે, જે કાયમ આવશે એ ઇમામ હશે. તો આપણે મગજમાં રાખવાનું છે તો આપણે સમજ પડે. હવે અહીંયાથી વધારે હું કોમ્પ્લિકેટેડ લઈ શકતી હતી કેમ કે ઘણી બધા કોન્સેપ્ટ છે જેની કરવાની જરૂર છે. પણ કેમ કે મારા ભાઈ બહેન અહીંયા જે મોટી ઉંમરના છે, જે ગુજરાતી સેશનમાં બરાબર આવે છે, એ લોકોની આસાની માટે હું રાઉટ બદલું છું. અને પાછું આપણે નેક્સ્ટ વીક વધારે આપણે આર્ટિકલ ઉપર વાત કરશું કે આપણે સમજ પડે કે જો ખુદા જે છે ને બધી નિશાની દઈ દઈને આપણે સમજાવે છે, પણ જ્યાં સુધી આપણે હકીકતના અંદર આંખો ખોલીને જ્યારે જોતા નથી, વાંચતા નથી, સાંભળતા નથી, વિચારતા નથી, સમજ નથી આવતી. તો જે લોકો પીર સદરદીનની આપણે ટ્રેડિશનવાળા ભેગા જ થયા છે, મારો નથી ખ્યાલ કે અહીંયા કોઈ અફઘાની કે કોઈ બીજા તાજિકી કે કોઈ ભાઈ બહેન હશે, કેમ કે ગુજરાતી તો આપણી જ ભાષા છે. તો આપણે લોકોમાં ઘણાઓને એવું લાગે ભાઈ આ કાયમ ક્યાંથી આવી ગયા, તો તમને બતાડું છું કાયમ ક્યાંથી આવી ગયા. આપણા પીર શમ્સનું જ્ઞાન છે. પીર શમ્સ ફરમાવે છે એ જી કાયમ દાયમ તું મોરો સામી તેરે નામ સી ભી કોઈ કોઈ. આપણા પીર કાયમનું નામ લે છે અને માણસો સમજે કે હા ઇમામ કાયમ અલૈહિસ્સલામની વાત થાય છે. હા, એક ઇમામ કાયમ પણ હતા,
પણ કેટલા પીરો, અગર તમે મેથ કેલ્ક્યુલેશન કરો કે ક્યારે પીર આવ્યા ને ક્યારે ઇમામ કાયમ આવ્યા, કેમ કે આપણે પૂછામાં કાયમ ઇમામના નામ લઈએ છીએ, મેચ નહીં થશે. તો આપણે અકલ શું, જ્યારે વાંચીએ, સાંભળીએ, લખીએ, વિચાર કરી તો આપણે ખબર પડશે કે અહીંયા પીર શમ્સ કાયમુલ કિયામતના આવવાની વાત કરતા હતા. શું કહેતા હતા કે એજી કાયમ દાયમ તું મારો સામી, કે તું મારો સામી છો. અરે કેને કહે છે મારો સામી? કાયમને કહે છે. કેમ કે ખુદાનો જે સૌથી સારો સ્વરૂપ, મેનિફેસ્ટેશન, તજલ્લી, મોસ્ટ પરફેક્ટ મેનિફેસ્ટેશન જે છે ને એ કાયમુલ કિયામત છે. તમે બધાએ આપણે ઇલ્મમાં વાત કરતા આવ્યા છીએ કે જ્યારે આપણે કુરાન વાંચીએ છીએ અને કુરાનના અંદર જ્યારે આપણે અલ્લાહનું શબ્દ જોઈએ છીએ તો એલે જાહેર માટે તો ઠીક છે કે ખુદા ક્યાંક છે, પણ આપણે જાણીએ છીએ કે ખુદાનો જે નૂર છે એ ઇમામના અંદર છે. શબ્દ ખુદાની જે તાવીલ છે એ નૂરે મુજસ્સમ ઇમામ છે. અને ખુદાની જે પરફેક્ટ, સૌમાં સારી કમ્પ્લીટ અને એકદમ જ સારામાં સારી જે સ્વરૂપ જે છે એ કાયમુલ કિયામતનું છે. અને પીર પોતાના બાતિનના અંદર, ઇમામના અંદર ફના થઈને જોઈ શકતા હતા અને કહેતા હતા કે મારો સામી તું જ, કાયમ દાયમ તું જ મારો સામી છે. કાયમ દાયમ છે, હંમેશા માટે. કાયમ હંમેશા માટે, એવર લિવિંગ છે, એવર પ્રેઝન્ટ છે. તારા નામને તો અમુક જ જાણે, બધાયનું જાણે. આપણા પીર શમ્સનું જ્ઞાન છે. પછી આ બીજું જ્ઞાન છે પીર સદરુદ્દીનનું. અને પીર શું ફરમાવે છે? જીરે ભાઈ કાયમ આયા, શાહ જીવન અનંતે વધાયા, યારા 14 સે ચાંદના હુआ, ચાંદરૂણા હુआ. શું કહે છે? મારા જીરે ભાઈઓ, મારા ભાઈઓ, તમારા પર ઘણી ઘણી બધાયું છે કે કાયમની ખબર આવી છે. કેની ખબર આવી છે? કાયમની ખબર આવી છે. કેવા ઇમામ છે? હંમેશા રહેવાવાળા ઇમામ છે. હંમેશા રહેવાવાળા ઇમામ છે. જો આપણા ઇમામ હાજર મોજૂદ શાહ કરીમ છે તો આપણે કહેશું કે આપણા હાજર અને મોજૂદ ઇમામ. પણ આપણે સમજવાનું છે, જે રાજની વાત છે, જે સમજવાની વાત છે કે જ્યારે આપણે કાયમની વાત કરીએ છીએ તો એ ઇમામોના અંદર પણ એક એવી છુપાવેલો સ્વરૂપ છે જે સૌથી બહેતરીન છે. રિમેમ્બર આપણે વાત કરેલી કે કાયમ જે છે એ હુજ્જતે કાયમના પડદામાં આવે છે. કાયમ જે છે એ હુજ્જતે કાયમના પડદામાં આવે છે, એ પડદામાં રહે છે. અને જ્યારે પીર કહે છે ને ખોલો પડદા સન્મુખ દેખો, તો એ કેની વાત કરે છે? હુજ્જતે કાયમ અને કાયમની વાત કરે છે કે આપણે ઓળખી શકીએ, જાણી શકીએ કે જે કાયમ, જે હંમેશા રહેવાવાળો ઇમામ છે, કે તું બધાયું થઈ કેને? જીરેભાઈ. કોણ? કેવા જીરેભાઈ? જે લોકો જીવત થઈ ગયા હતા, જે લોકો હકીકતને પ્રાપ્ત કરી ગયા હતા. કેમ કે બધાય ભાઈઓ જીવત નથી, બધાએ ઇલ્મથી ને ઇસ્મે આઝમથી જાગી નથી ગયા. અમુક જ હોય છે જે લોકો જાગી જાય છે. અને એ લોકો જ સમજતા હતા જ્યારે પીર એ લોકોને બધાએ આપતા હતા કે તમે ઇમામના સાથે એક થઈ ગયા છો, તમે તમારા આલમે શખ્સીના અંદર તમે આ ચીજ સમજી લીધી છે, તમારા દિલના અંદર આ ચીજ આવી ગઈ છે. અને પછી કહે છે, શું કહે છે? યારા 14 સે ચાંદરૂણા હુआ, કે દોસ્ત, પછી દોસ્તની વાત કરી છે કે એની જ વજહથી ચારે ડાયરેક્શન્સથી આપણે નૂર આવી ગયું છે, ચાંદનો નૂર આવી ગયો છે. ચાંદની વાત કરી. રિમેમ્બર છેલ્લી ક્લાસથી આપણે હુજ્જતે કાયમની વાત કરતા હતા. હુજ્જતની મિસાલ શું હોય? ચાંદની હોય. કેમ કે ચાંદને ઓળખશું તો ચાંદના પાછળ જે છુપાયેલો છે એને ઓળખી શકશું. આ પીર આપણને સમજાવે છે. અને આપણે જ્ઞાન વાંચીએ વર્ષો વર્ષથી. કેટલી ઉંમર છે આપણે વાંચી રહ્યા છીએ આ જ્ઞાન? ક્યારે વિચાર કર્યું આપણે? આ બીજું જ્ઞાન. યા અલ્લાહ રે તમને શ્રેવું મારા હંસા, યા અલ્લાહ રે તમે શ્રેવું મારા હંસાજીના રાજા, કાયમ કરો ને સવારી. કેટલા મીઠાસથી ને મોહબ્બતથી કહે છે કે યા ખુદા. જો અહીંયા અલ્લાહનું શબ્દ, પીર કહે છે અલ્લાહનું શબ્દ. આપણે જાણીએ છીએ અલ્લાહના શબ્દની તાવીલ શું છે. કહે છે ઓ ખુદા, હું તારી ઇબાદત કરું અને તને જ શ્રેવું.
તું બાદશાહ છો મારા રૂનો, ઓ કાયમ મને દીદાર દે. શબ્દ અસવારી જે છે ને એના માયના કિયામત પણ થાય છે. શબ્દ જે અસવારીનું છે એના માયના કિયામત પણ થાય છે. અને કિયામતનો મતલબ એ પણ થાય છે કે તું મારી આલમે શખ્સીના અંદર આવી જા, તું એક બદલાવ લાવ, તું મને મારા સાથે એક કરી નાખ. કેમ કે કિયામતના માયના એક નથી, કિયામતના માયના ઇન્કલાબ છે, ચેન્જ છે. અને આપણે આ જમાનાના અંદર બહુ આસાનીથી જોઈ શકીએ છીએ. અને આપણે એની પણ વાત કરશું. પણ પીર એ જમાના અંદર જ્યારે વાત કરતા હતા તો એ છુપાવી છુપાવીને વાત કરતા હતા. કેમ કે ઇમામ સુલતાન ઉમરશનો ટાઈમ નહોતો આવ્યો કે રાજને ખોલી નાખે. બધું ઢકાઈને છુપાવીને વાત કરતા હતા, પણ વાત કરતા હતા. જે લોકો જાણતા હતા, જે લોકો સમજતા હતા, એ લોકો પીરના ટાઈમથી આ ચીજને જાણતા હતા, પણ એ ગણતરીના હતા, અમુક જ હતા. પછી આ જ્ઞાન પીર સદુદ્દીનનું જ્ઞાન, એજી સામી રાજો આવે, જંગી ઢોલ વજાવે, ચૌદીસે ચાંદુણા હુआ, રેહો પ્રાણિયા કાયમ જીને આરાધો, અલખ પુરખમાં વિસારો, શાહ પુરખને સંભાળો, રેહો પ્રાણિયા કાયમ જીને આરાધો. કેવા શબ્દ, કેટલા મીઠાશથી ભરપૂર, કેટલા ઇશ્કથી. શું કહે છે કે મારા સામી, મારા માસ્ટર, તમે આવો. અને જંગી ઢોલ વાજે છે. તમને ખબર છે ને, તમે જ્યારે કુરાન વાંચશો અને ક્યારે આપણે જ્યારે ચોપડીઓ વાંચતા હોય તો આપણે સૂર ઇસરાફીલની વાત કરતા હોઈએ છીએ કે ઇસરાફીલ છે ને એક મ્યુઝિક વગાડશે, એક મ્યુઝિક વગાડશે ને બધા મુર્દા હશે ને કબરોના અંદર ને જિંદા કરશે, જીવતા કરશે. મતલબ કે જે મ્યુઝિક છે ને એ એકચ્યુઅલી કિયામતની નિશાની છે. મ્યુઝિક જે છે એ કિયામતની એક નિશાની છે, કાયમની એક શરીયત છે. અને આ જ્ઞાનના અંદર પીર કહે છે જંગી ઢોલ વજાડ. જંગી ઢોલ, કે જંગના અંદર જ્યારે જંગ થાય તો ઢોલ વગાડે ને કે ભાઈ જાગો જાગો, દુશ્મનની કોમ આવી રહી છે. કે સામી રાજા આવ્યો ને જંગી ઢોલ બજાવો, આ વાત કંઈ જમતી નથી, સમજતી નથી, સમજમાં નથી આવતી. પણ હકીકતના અંદર જ્યારે આપણે કુરાનની બી તાલીમ લઈએ ને તો શું સમજ પડે છે કે અહીંયા આપણે જંગની વાત કરીને જેવી રીતે કુરાન બિગલની વાત કરે છે, સૂરની વાત કરે છે, એકચ્યુઅલી એનો તાલ્લુક જે છે ને એ કિયામતથી છે. કે કિયામતના અંદર આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં આવશે, સિમ્બોલિકલી નિશાનીના તौर ઉપર આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં આવશે. પણ એનું જે મકસદ જે છે ને એ બાતિનના અંદર, આલમે શખ્સીના અંદર એવો અજીબ વ ગરીબ મ્યુઝિક વાગવામાં આવશે આલમે શખ્સીના અંદર કે જે આપણી રૂહને ઇમામ તરફ ખીંચીને લઈ જશે. અને તમને બહુ હેરત થશે, મૌલા અલીનો એક કોલ છે. મૌલા અલી કહે છે અનલ લઝિયા અનફકુ ફી નાકુર. નાકુરની વાત કરે છે. નાકુર મતલબ એ સૂરજ થાય છે, પણ અરબીના શબ્દોના અંદર મૌલા અલી ફરમાવે છે કે હું છું, જે સૂર છે જે બજાવવામાં આવે છે એ હું છું. જ્યારે પીર આપણે કહે છે ને કે જંગી ઢોલ બજાવે, સામી રાજો આવે જંગી ઢોલ બજાવે, તો આપણે સમજવાનું છે કે શું વાત થઈ છે. જ્યારે મૌલા અલી કહે છે કે જે સૂર છે, જે નાકુર છે, જે બિગલ છે એ હું વગાડવા વાળું છું. જ્યારે એક મોમિનની આલમે શખ્સીના અંદર ઇમામ આવે છે તો એ ઢોલ એ જંગી સૂર વગાડે છે. પણ એ ક્યારે થાય છે? જ્યારે કિયામતનો ટાઈમ આવે છે, જ્યારે આલમે શખ્સીના અંદર કિયામત બરપા થાય છે. તો કોલ અલીએ મુર્તઝાનું છે. કિયામતના જમાના અંદર વાત અલીએ સલમાનની થાય છે. તો આપણે જ્ઞાનને બરાબર સમજવું પડશે કે પીર આપણે કહે છે એજી સામી રાજો આવે, જંગી ઢોલ વજાવે, ચૌદીસે ચાંદરૂણા હુआ, રેહો પ્રાણિયા કાયમ જીને આરાધો. કેને? કાયમ જીને આરાધો. આપણે કાયમની આપણે આરાધો. ઇંગ્લિશ વાંચ્યું કેમ કે મને ગુજરાતીમાં તો નથી ખબર શું કહે છે આ
The drums of the army will beat, and all the four directions will be radiant with the light of the moon. The Imam, bracket ના અંદર, અને આ ઓનલાઈનથી લીધેલું છે. All living or inanimate beings adore or worship the ever living entity. કાયમજીને આરાધો, તમે એને ઇબાદત કરો, એકદમ એને ઓળખી લ્યો, એને પૂજાઓ, એને આપણે પરસ્તિશ કરવાની છે, એની આપણે એને ઇબાદત કરવાની છે. અને તમે ભૂલો નહીં કે જે પરફેક્ટ અને જે કમ્પ્લીટ જે આપણો જે સ્વરૂપ છે, જે ખુદાનો જે સ્વરૂપ છે, એ આપણો ઇમામ જ છે. પણ કયો ઇમામની વાત થાય છે અહીંયા? કાયમની વાત થાય છે. તો પીર આપણે દાવત દે છે, સમજાવે છે. આ બીજું જ્ઞાન, આશ તમારી શ્રી હો કાયમ. કેની આશ? તો કે છે શ્રી હો કાયમ. એ જી આશ તમારી શ્રી હો કાયમ, સામી સાહેબ चिंता कीजिए आशा, सब गतिए शाह के खड़े रे उमायो शाह, राज રીખી સર ઘર દેજો. રાજ રીખી સર ઘર દેજો. શું કહે છે કે મોલા આસ તો તારી છે, ઓ કાયમ, ઓ મારા મોલા આસ તો તારી છે કે તું જ અમારા અંદર વસ છે, અમારા ખ્યાલને, અમારા વિચારોને તું તારી તરફ રાખજે. અને બધી જમાત ઊભા થઈને તારી તરફ વિનંતી કરે છે, ગિરિયાઝારી કરે છે, મોલા કે તું અમારા ઉપર રહેમ કરજે, રાજ રીખી સર દેજો. હવે રાજની વાત છે ને, જો રાજ તો રાજાઓને મળે, તો આખી જમાત શું રાજા બની જશે? હા, બની શકે છે. ક્યાં? બાતિનના અંદર. દુનિયાનો રાજવાટ કોને જોઈએ છે? એ તો ખતમ થઈ જવાનું છે. રાજા મહારાજા બધા ખતમ થઈ જાય છે. પણ જે બાતિનમાં રાજા બને છે ને, એ હંમેશા રાજા રહે છે. આ મારા મૌલાનું બહુ અજીબ વ ગરીબ માજીઝો છે. જે બાતિનના અંદર રાજા બને છે, એ હંમેશા રાજા રહે છે. એ એની રાજનીતિ ક્યારે પણ લઈ લેવામાં નથી આવતી. એ હંમેશા રાજા બની જાય છે. તો રાજ રીખીસર ઘર દેજો. તો જે હકીકતી મોમિન છે, એને તું રાજ આપજે. કેવો રાજ? આલમે શખ્સીના અંદર. જો જે લોકો હકીકતી મોમિન છે ને, એ લોકોને દુનિયાથી શું લેવા દેવાનું? દુનિયા તો આપણે ખબર છે, હાથનું મેલ છે, આના ખતમ છે. દુનિયાના પૈસા બધું માટી થઈ જવાનું છે, બદન માટી થઈ જવાનું છે. જે રહેવાનું છે એ આપણી હકીકત જે છે, આપણી રૂહ છે. તો રૂહ આપણી બચી રહેવાની છે, અને રૂહથી આપણે પ્રાપ્તિ કરવાની છે, રૂહથી આપણે રાજા બનવાનું છે, અને ઇમામના સાથે એક થવાનું છે. પછી બીજો જ્ઞાન, આ એ જ જ્ઞાનનો બીજો પાર્ટ છે. એ જી કરું શ્રેવા તમારી શ્રી હો કાયમ સામી, તો મને સર્વે બુધ આવે. યાશા સોહી વચન મારા મુખમાં હેતી કાઢો, જો સાહેબ તુજ ભાવે. શું ભરપૂર પ્યાર અને ઇશ્કથી વિનંતી છે. કેટલી મોહબ્બતથી આપણા પીર જ્યારે બાતિનના અંદર કાયમને ઓળખું અને ઓળખી ગયા અને સમજી ગયા, તો કેવી નમ્રતાથી, કેવા વિનંતીથી આવા શબ્દ, એ લોકોના આંખોથી હજારો કતાર આંસુ જાતા હશે જ્યારે આવા શબ્દો નીકળતા હશે કે આપણા દિલ પીગળી જાય છે શબ્દોને જોઈને. અને શું કહે છે કે ઓ કાયમ તારી હું સેવા કરું, તું મારા મોઢાથી એવા શબ્દ કાઢ કે જે તને ગમે મારા મોલા. શું એના મોઢાથી શબ્દ નીકળતા હતા? કાયમની તારીફ અને કાયમના જ્ઞાન. કેના માટે? જમાતના માટે. કેમ? એ ઇમામની ઈચ્છા હતી કે એવા શબ્દ એના મોઢાથી નીકળે તો જે હકીકતી મોમીન હોય એ અનમોલ હીરાને ચૂની લે અને ઓળખી લે. તો મને ઉમ્મીદ છે કે તમે મારા ભેગા છો. આપણે હજી જ્ઞાન પડશું વધારે નેક્સ્ટ ક્લાસમાં. તો આપણે જ્ઞાન, કુરાન અને આ જે પ્રાઇમરી સોર્સિસ, જે આર્ટિકલ્સ છે ઇંગ્લિશના અંદર, આપણે સમજીએ કે આપણો દીન છે ને એ શું દીન છે. હવે જે સવાલ યાસ્મીનબેને છેલ્લા વખતે કરવામાં આવ્યો હતો, અને હું એ બહુ જ આજીજીના સાથે એમ કીધું હતું કે મને જવાબ નથી આવડતું, માફીના સાથે. અને હું એ એક શું કહેવાય આમંત્રણ પણ આપ્યું હતું કે તમે પોતે વાંચી શકો, તમે ખ્યાલ કરી શકો, કે બાતિનમાં જઈને જોઈ શકો. જે લોકો આ ચીજને સમજતા હશે એ લોકોએ ખ્યાલ કર્યું હશે, વાંચ્યું હશે, બાતિનના અંદર ઇમામથી સવાલ કર્યા હશે. તો તમારી દુઆઓથી, જે મોમિનીન છે, જે લોકો ચાહે છે જવાબ, એ લોકોના દુઆઓથી જવાબ છે.
અને એ જવાબ આ આર્ટિકલના અંદર છે. તો યાસ્મીનબેને બહુ જ ઊંચો આલિશાન સવાલ કર્યો હતો અને એ વખતે નાચીઝે જવાબ નહોતો આપ્યો હતો, કેમ કે જ્યારે બહુ સારા સવાલ થાય ને એના માટે આપણે જવાબથી હિકમતથી બરાબર રીતે એને દેવું પડે છે. એ ટાઈમ એ દિવસ હિકમત એ હતી કે દાવત આપવામાં આવે કે તમે યાદ રાખો કે આપણા બધાના અંદર આ રૂહ છે, આપણા બધાના પાસે બદન છે, આપણા બધાના પાસે મગજ છે, આંખ છે. આપણે વાંચી શકીએ છીએ, આપણે zikr ઇબાદત કરી શકીએ છીએ, આપણે એમ જ્ઞાનમાં આગળ વધી શકીએ છીએ, આપણે ગિરિયાવઝારી કરી શકીએ છીએ. કોઈના પાસે આ ઓછું કે વધારે નથી. મારો મોલા રહેમાન અને રહીમ છે. તો કોઈના પાસે આ શક્તિ, આ તાકાતની કમી નથી. આપણે બધાએ બરાબર છીએ. હા, ફરક ક્યાં થઈ જાય છે? કોણ કેટલી મહેનત લે છે. તો યાસ્મીનબેનના સવાલથી આજ બધા એનો ફાયદો થઈ જશે, કેમ કે એ દાવત ઉપર મને યકીન છે કે અમુક ભાઈ બહેન, અગર બધાય નહીં તો અમુક ભાઈ બહેને જરૂર મોલાથી માંગ્યું હશે કે જવાબ મળે, અને જવાબ મળી ગયો. યાસ્મીનબેને સવાલ કર્યું હતું કે એક નાતિકથી બીજા નાતિક, જ્યારે આપણે આદમ અલૈહિસ્સલામથી હઝરત નૂહ અલૈહિસ્સલામને જોઈએ કે હઝરત નૂહ અલૈહિસ્સલામથી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જોઈએ છે, તો હર નાતિકના વચમાં આપણે 7 ઇમામ દેખાય છે. 7 7 7 7. પણ જ્યારે આપણે પૈગંબર મોહમ્મદ ઉપર આવીએ છીએ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે આખરી જમાનાનો અનાઉન્સ કરે છે, તો 48 ઇમામ. એમ કેવી રીતે થયું? અગર એક દિવસ હઝરત આદમ અલૈહિસ્સલામ હતા અને બીજો દિવસ હઝરત નૂહ અલૈહિસ્સલામ હતા, તો 7 ઇમામ વચમાં આવ્યા હતા. એમ કેમ કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાદ જ્યારે આખિર જમાનાનું અનાઉન્સમેન્ટ થયું તો 48 ઇમામ આવ્યા? એમ કેમ? તો એ સવાલનો જવાબ હું આપું, પણ એ સવાલના જવાબના પહેલા અમુકના પાસે આ સવાલ બી હશે કે જે લોકો ચોપડી વાંચે છે ને, એ લોકો એમ જોશે કે ચોપડીના અંદર કહેવામાં આવે છે કે જે હુજ્જત હશે ને, અમુક ચોપડીઓ કહેશે કે 48 ઇમામ હશે અને અમુક ચોપડીઓ કહે છે કે 49th ઇમામ હશે. અને એની વજહ હું બતાવું કે શું મતલબ છે. કોઈ ચોપડીઓ જ્યારે 48 ઇમામ કહે છે તો આપણે કોઈ અડચણ નથી થતી, કેમ કે 48 ઇમામ સુલતાન મોહમ્મદ શાહ છે. આપણે પૂઠિયા વાંચીએ છીએ દુઆના અંદર 48 ઇમામ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આખરી જમાનાની વાત કરી. પણ અમુક આપણા બુઝુર્ગવારે દીન, આપણા જે હુજ્જતાન છે, એ લોકોની ચોપડીમાં એમ મળે છે કે 49th ઇમામ જે હશે ને એ હુજ્જતે કાયમ હશે અને હુજ્જતે કાયમ એના બાદ આવશે. કાયમ જે છે એના બાદ આવશે. તો જ્યારે 49નો જ્યારે નંબર તમે જોવો છો ને, તો એની વજહ એ છે કે પૈગંબરની એક હદીસ છે કે હસન અને હુસૈન ઇમામ છે, ઊભેલા હોય કે બેઠેલા હોય. ઊભા મતલબ કે એ લોકો ઇમામત કરતા હોય કે બેઠેલા હોય કે ઇમામત ન કરતા હોય. જ્યારે ઊભા થવાની વાત થાય છે તો એ મુસ્તકર ઇમામની વાત થાય છે, અને બેઠેલાની વાત થાય છે તો મુસ્તૌદા ઇમામની વાત થાય છે. તો આપણે જાણીએ છીએ કે મૌલા અલી મુસ્તકર ઇમામ હતા, ઇમામ હુસૈન મુસ્તકર ઇમામ હતા, પણ ઇમામ હસન, મૌલાના હસન એ મુસ્તૌદા ઇમામ હતા. મૌલાના હસન મુસ્તૌદા ઇમામ હતા, કેમ કે આપણે આ સમજી ગયા છીએ કે ઇમામના અંદર પણ અલગ અલગ દરજાત છે, અલગ અલગ ટાઈપ્સ છે. મુસ્તૌદા ઇમામ, મુસ્તકર ઇમામ, કાયમ ઇમામ, અસાસ ઇમામ. તો જે લોકો મૌલા અલી, મૌલાના હુસૈન, મૌલાના હસન, મૌલાના ઝૈનુલાબ્દીન એમ ગણતરી ગણતા હોય ને, તો એ લોકો 49 ઇમામ ગણશે. પણ આપણે એમથી જાણીએ છીએ કે આપણે જ્યારે પૂઠિયા ગણીએ છીએ ને, તો આપણે હંમેશા મુસ્તકર ઇમામને ગણીએ છીએ કે જે લોકોને અમર મળ્યું હતું. તો એ હિસાબથી 48 ઇમામના નંબર્સ થાય છે અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અનાઉન્સ કરે છે કે આ આખિર જમાનો છે, મતલબ દિવસ શનિવારનો આવી ગયો, જુમ્મો ખતમ થયો અને નવો દિવસ શરૂ થઈ ગયો. તો જે યાસ્મીનબેનનો જે સવાલ હતો એને સમજવા માટે આપણે પહેલે આ ચીજ સમજવી પડશે કે કુરાનના અંદર કિયામતને અલગ અલગ તરીકાથી બતાવેલું છે. આખા કુરાનના અંદર કિયામતનો સબ્જેક્ટ જે છે ફેલાયેલો છે.
કાયમ જે કિયામત લાવે છે, આખો કુરાન એનાથી ભરાયેલો છે. અને કુરાન છે ઇસ્માઇલીઓનો છે. હકીકતના અંદર જે ઇમામને ચાહે છે, જે ઇમામને ઓળખે છે, કુરાન આપણી જ ચોપડી છે. તો આખો કુરાન જે છે એ કિયામતથી ભરેલું છે. અને કુરાનના અંદર કહેવામાં આવે છે કે કિયામત છે ને એ આગ ઝપકતા આવે છે. કિયામત જે છે આગ ઝપકતા આવે છે. કેવી અજીબ વાત છે. હાલાકી આપણે કહીએ છીએ કે ભાઈ જ્યારે એક નાતિકથી બીજો નાતિક આવે તે ત્યારે કિયામત થાય છે, બદલાવ આવે છે, દિવસ બદલાય છે. પણ કિયામત આટલી બધી જાતની છે કે આ ઇલ્મથી આપણે પકડમાં આવે, સમજમાં આવે કે કિયામત આંખ ઝપકવામાં બી આવે. કિયામત જ્યારે નાતિકથી બીજો નાતિક આવે, શરીયત બદલાવવામાં આવે તો પણ કિયામત છે. ઇમામથી જ્યારે ઇમામ બદલાય છે તો પણ કિયામત છે. કિયામતના આસાન શબ્દોના માયના બદલાવ છે. જ્યારે બદલાવ આવે છે તો આપણે આ સમજવું છે કે કિયામતના માયના જે છે કે દુનિયાના અંદર એક બદલાવ આવશે અને આ બદલાવ જે છે ચાલતો જ આવે છે. જેવી રીતે આપણે ક્રિએશનની જ્યારે વાત કરીએ છીએ કે દુનિયા બચ્ચા પેદા થતા જ રહે છે, ઝાડ લાગતા જ રહે છે, ચાલતું જ દુનિયા ચાલતી જ આવી રહી છે, ક્યારે રોકાતી નથી. એવી જ રીતે કિયામત પણ ચાલતી આવે છે. હવે તમે કોઈ અહેલે ઝાહિરથી વાત કરો કે કોઈ બીજાથી વાત કરો તો એ લોકો કહેશે નહીં કિયામત તો આવશે તો બધું તબાહ થઈ જશે, ખતમ થઈ જશે. આ ઇસ્માઇલીઝનો બિલીફ નથી. ઇસ્માઇલીઝ આપણા પીરોએ જેવી રીતે આપણે સમજાવેલું છે કિયામત હંમેશા આવતી જ રહે છે, ચાલુ જ છે. કિયામત હંમેશા ચાલતી આવી રહી છે. જેવી રીતે દુનિયાની ક્રિએશન ક્યારે ખતમ નથી થતી એવી રીતે કિયામત નાની મોટી ચાલતી જ આવે છે. અલગ અલગ ટાઈમ ઉપર આવા બદલાવ આવતા જ રહે છે. તો જ્યારે આપણે આ ટર્મને જોઈએ માઇનર સાયકલ, તો નાનો સાયકલ કહેવામાં આવે છે કે જ્યારે 6 ઇમામ અને 7મો ઇમામે મુકીમ હોય છે, જે નાતિકને લાવે છે. તેવી રીતે 7 ઇમામ થાય છે, એ એક નાતિકથી બીજા નાતિકના વચમાં હોય છે. તો એને કહેવાય છે 1000 વર્ષનો દિવસ. અને કુરાનની આયત 32/5 અંદર 1000 વર્ષ જે છે એ ખુદાના એક દિવસ બરાબર છે. તો એને કહેવાય છે માઇનર સાયકલ, નાનો સાયકલ, નાનો દાયરો. પછી મોટો દાયરો કહેવામાં આવે જ્યારે 6 નાતિક આવે, હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહીમ, હઝરત મૂસા, હઝરત ઈસા અલૈહિસ્સલામ અને પૈગંબર મોહમ્મદ, 6 નાતિક અને 7વા કાયમ. તો એને કહેવાય છે મોટો સાયકલ, યાની મોટો સર્કલ. નાનો સર્કલ અને મોટો સર્કલ. હવે આપણે આ સમજવાથી હજી આન્સર નથી મળતો, ઠીક છે ને? તો એનો જવાબ જે છે, જે યાસીનબેન સવાલ કરે છે કે કેમ આ ટાઈમ ઉપર 48 ઇમામ આવ્યા, તો એનો જવાબ એ છે, સમજાવવામાં જે આવે છે, આ શબ્દ ઇસ્તેમાલ નથી કર્યો પણ હું સમજાવવા માટે આ શબ્દ હું ઇસ્તેમાલ કરું છું આજે. અને હું કહીશ એક એવો દિવસ જે 50,000 સાલ બાદ આવે છે. અને હું કહીશ સુપ્રીમ સાયકલ. કેમ કે હવે કેવી રીતે આપણે સમજાવીએ કે એક નાનો સર્કલ છે, નાનો દાયરો છે, પછી મોટો દાયરો છે, પછી મોટોથી પણ મોટો દાયરો છે, સુપ્રીમ સાયકલ કહીએ એને. તો એ છે 50,000 યર્સ, જે સૂરે મહેરાજના અંદર 70/4 અંદર આપણે મળે છે કે ખુદાનો એક દિવસ છે ને એ 50,000 વર્ષનો છે. તો કહેવાનો મકસદ એ છે કે ઘણા બધા દાયરા છે, દાયરાના અંદર દાયરા, દાયરાના અંદર દાયરા, દાયરાના અંદર દાયરા. તો સૌથી નાનો દાયરો લ્યો તો આપણે કંઈ એક ઇમામથી બીજો ઇમામ જ્યારે ગાદી પર આવે. એનાથી મોટો દાયરો લ્યો તો એક નાતિકથી બીજો નાતિક. એનાથી મોટો દાયરો લ્યો તો 6 નાતિકના બાદ કાયમ. એનાથી મોટો દાયરો લ્યો તો 7 સાયકલ અને 7 ટાઈમથી એને મલ્ટીપ્લાય કરો તો 49,000 યર્સ, 50,000 વર્ષનો સાયકલ આવી ગયો. આ એક મુશ્કેલ કોન્સેપ્ટ છે પણ યાસ્મીનબેને સવાલ કરેલો હતો. તો જે લોકોને સમજ આવી રહી છે મને ખુશી છે, જે લોકો નથી આવી સમજી શકી રહ્યા સવાલ કરશો તો હું પાછું એને સમજાવીશ કે મને તમે બતાવો કે તમે શું સમજી નથી શકી રહ્યા. કેમ કે સવાલ આવે છે તો આપણે જવાબ તો દેવાનું છે, કેમ કે આપણા ગ્રુપના અંદર ઘણા બધા લેવલ્સ છે. તો કહેવાનો મકસદ કે જે આ ટાઈમ છે ને આ કોઈ ઓર્ડિનરી ટાઈમ નથી. આ ટાઈમ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્વતા ધરાવે છે. અને આ ટાઈમના અંદર ખુદાની રહેમત એટલી છે
કે જી ઇમામ હુજ્જતે કાયમ છે 1000 ઇમામથી બહેતર છે. તો હવે તમે કેલ્ક્યુલેટ કરી લો, ગણતરી કરી લો, 48 ઇમામ અને પછી 7 7 7, પછી એના પહેલા સાયકલના જવા, પછી એના પહેલા સાયકલ, એના પહેલા સાયકલ. તો તમે 1000 ઇમામ પાછળ જાશો ને, આ ઇમામ હુજ્જતે કાયમ એ બધાય ઇમામ કરતા વધારે ઊંચા ઇમામ છે. એનો આ જવાબ છે. તો હા યાસ્મીનબેન, 1000 ઇમામ તમે ગણશો તો એ સાયકલ, તમે કયા સાયકલના અંદર એન્ટર થશો? સુપ્રીમ સાયકલના અંદર. એક એના કરતા મોટો સાયકલ જે 7000 વર્ષથી પણ મોટો સાયકલ છે, જેને કહેવાય છે 50,000 વર્ષનો સાયકલ. હવે હું તમને આ જિકર દેખાડું જે આપણે બધાએ જાણીએ છીએ, યા આલે નબી, औलाद અલી, યા મુશ્કિલ કુશા, યા હાજર ઇમામ. તો આ જિકર આપણે જે છે એ ડાયમંડ જ્યુબલીના અંદર કરેલો હતો. આ યુટ્યુબના અંદરથી હું એમ જ લઈ લીધું છે કે યા આલે નબી જે આપણે જિકર કરીએ છીએ. જે લોકો આ ક્લાસના અંદર છે, હાજરી દઈ રહ્યા છે, જે લોકો આ ટોપિકના અંદર ઇન્ટરેસ્ટેડ છે, જે લોકો આગળ વધવા ચાહે છે, પોતાના બાતિનના અંદર ઇમામને બોલાવવા ચાહે છે અને તરક્કીની ચાહત રાખે છે, એ લોકોને હું એક નવું જિકર શીખાડીશ. અને એ જિકર એ છે કાયમે આલે મોહમ્મદ औलाद અલી અલમદદ અલમદદ અલી અલ્લાહ. એ ઇમામ જે મોહમ્મદ અને औलाद અલી, મોહમ્મદની આલ અને औलाद અલીમાંથી આવે છે, એનાથી આપણે મદદ માંગીએ છીએ, મદદ માંગીએ છીએ, અલી અલ્લાહ તું મદદ કર. કાયમે આલે મોહમ્મદ औलाद અલી અલમદદ અલમદદ અલી અલ્લાહ. તો આ જિકર આપણે ગ્રુપના અંદર એને કંઈ નહીં પબ્લિશ કરશું. જે લોકો ક્લાસમાં આવે છે, જે લોકો રેકોર્ડિંગ સાંભળે છે, એ લોકોને આ દાવત છે કે એ લોકો આ જિકર કરે. કેમ કે જે લોકો મહેનત લઈને જાણે છે, શીખે છે, આવે છે, આ બધી ચીજો એ લોકોના માટે છે. અને આ જિકરની અગર રેકોર્ડિંગ જોતી હોય તો તમે અમારા ગ્રુપના એડમિન છે કરીમ સાહેબ, નવીન સાહેબા, એનાથી માંગશો તો તમને એ જિકર આપશે. અને તમે આ જિકર જે છે ખૂબ ક્વોન્ટિટીના અંદર કરો તો જેટલું વધારે આપણે જિકર કરશું એટલું જ આપણા બાતિનના અંદર આપણને ફાયદો. અને દિલના અંદર આપણે જમાતના માટે દુઆ રાખીએ, જમાતને માટે ખૂબ દુઆઓના સાથે, કે આખી જમાતને મૌલા હકીકતી સમજ બક્ષે, હકીકતી આંખો બક્ષે. અને આપણા જિકરથી, આપણી ગિરિયાવઝારીથી આખી જમાતનો ભલો થાય. કોઈ પણ ભાઈ અને બહેન જે છે એ પાછળ ન રહી જાય. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह, शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह. हमें बहुत ज़्यादा जो है वो खुशी के साथ એને शुक्र તમે આમ કરવાનું લાવો. हम जो है वो इस ज़िक्र को भी सीखें और जो है वो कॉन्सेप्ट को भी समझें कि पूरी दुनिया जो है वो मेहदी को, कायम को, और जिस तरीके से तमाम अवतार की बात करती है या किसी के रेजरेक्टर होने की बात करती है कि कोई क़यामत लाएगा, तो हम इस्माइली वो खुश नसीब हैं जिनके पास इमामत की आल जो है वो हाजिर और मौजूद चली आ रही है और बाकायदा इंडिकेशंस के साथ रसूल ने भी हमारी हिदायत फरमाई. हम आज तक तस्बीहात के अंदर या अली या मोहम्मद की तस्बीह करते हैं. हम उस बात को दोबारा दोहराते हैं कि हमारे लिए मौला अली और हमारे प्रॉफिट जो है वो कितना इम्पोर्टेंट हमारे लिए मैसेज छोड़ के गए हैं, जो हमारे आज के ज़माने के अंदर भी अप्लाई होता है 1400 साल बाद. और हम इन चीज़ों को इल्म के बग़ैर नहीं समझ सकते. तो बहुत ही ज़्यादा जो है वो हमारे लिए सोचने वाली बात है कि हम इस बात को समझें, इस बात पर अमल करने की कोशिश करें और इंशाअल्लाह हमारे अंदर जो सवालात पैदा होते हैं उनको भी हम जो है वो यहाँ पर पूछें या भेजें हमें, तो जो है उससे तमाम का फ़ायदा होगा. क्योंकि इतना अच्छा सवाल था तो आपने इतने अच्छे से समझाया दौर के बारे में, तो बहुत ज़्यादा जो है वो हमारे लिए सोचने का मकाम है और बहुत ज़्यादा जो है वो मौला की मर्सी है हम तमाम के ऊपर कि हम इन गाढ़े गाढ़े कॉन्सेप्ट्स को जो है वो की बात कर पा रहे हैं और समझ पा रहे हैं. और आज हम अपने घरों में बैठकर कायम की बात कर रहे हैं कि क्या वो इमाम कौन होंगे, कैसे होंगे, क्या
तो बहुत ज़्यादा जो है वो खुशी की बात है और बहुत ज़्यादा जो है वो ह्यूमिलिटी की बात है कि हम बहुत ज़्यादा हम्बल होकर और शुक्रगुजार होकर इस बात के ऊपर ज़्यादा से ज़्यादा सोचें। सो अल्हम्दुलिल्लाह, थैंक यू नियामत साहिबा। तमाम साथी, अगर आपके पास कोई सवाल हो या कोई कमेंट हो तो पहले आप आ सकते हैं। कोई सवाल हो तो आप पहले आ जाएं। Yale Madad. Thank you, Nehmat Saiba, for such a wonderful session. One thing I just want to मैं दोबारा जैसे उसे दोहराना चाहती हूँ कि if I have understood it properly or not, कि कायम जो है वो ऐसे इमाम हैं जो कि हिजाब में होंगे, राइट, वेल में होंगे, जो इमामत नहीं करेंगे। Am I correct? जी और उसी लेकिन आल पैग प्रॉफिट की ही आल में से ही आएंगे। તો આ બેન આપણી કન્ફર્મ કરી રહી છે અને હું કહું છું હા તમે બિલકુલ સહી સમજી રહ્યા છો બે બહુ ઇમ્પોર્ટન્ટ વાતો કે કાયમ એવા ઇમામ હશે જે શહેનશાહના જેમ આવશે શહેનશાહ જે હોય ને એને કહેવામાં આવે છે કે એ બાદશાહ બનાવે છે શહેનશાહ જે હોય છે એ બાદશાહ બનાવે છે તો એ શહેનશાહના જેમ આવે છે અને એ કોઈ કામ નથી કરતા જેવી રીતે બીજા ઇમામ બધા કામ કરે છે જમાતને ગાઈડ કરે છે એ કોઈ કામ નથી કરતા પણ એ શહેનશાહના જેમ આવે છે અને એના હુજ્જત જે હોય છે એના પહેલાં આવે છે અને એ બધું કામ કરે છે એ બધું ગાઈડ કરે છે તો ના જાહેરી તौर પર ના બાતની તौर ઉપર કાયમ જે છે એ કોઈ હિદાયત આપે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ જે કુલ્યો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એ પેગમ્બરની આલથી છે આલે નબી ઓલાદે અલીમાંથી જ છે જે કાયમ છે એ ક્યાંક બીજાથી નહીં આવશે નૂર જે છે ને એ મૌલા અલીથી ચાલતું આવી રહ્યું છે એ જ ફેમિલીના અંદરથી જ છે જે ઇમામ છે એ જ ફેમિલીના અંદરથી જ છે એ બહારથી નથી તો આપણે ઇમામની ઓળખ આ કુલિયાતને દિમાગમાં મગજમાં રાખીને જ કરવી પડશે કે આલે નબી ઓલાદે અલીની આલમાંથી જ આ ઇમામ આવવાના છે અને તમને આ વાતો સમજાવવા માટે આટલું આસાનીથી એટલું સિમ્પલ કરીને હું કોશિશ કરી રહી છું સમજાવવાની ઘણી બધી વાતો આપણે અલગ અલગ ડાયરેક્શનના અંદર વધારે આપણે લાંબુ કરીને કરી શકીએ છીએ પણ કોશિશ મારી છે કે આપણે બહુ સિમ્પલ તરીકાથી આપણે મગજને સમજી જઈએ આસાનીથી અને પછી જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે જેમાં બેને કીધું કે શું હું સાંભળું છું એ બરાબર છે કે નહીં તો હું કહું છું કે તમે બરાબર સાંભળો છો તો કોઈને એવી રીતે શંકા હોય કે ભાઈ મને આ બરાબર સમજમાં આવે છે કે નહીં તો તમે એમ વાત કરી શકો તમે સવાલ કરી શકો તો આપણે બરાબર રીતે એને આ ચીજને સમજી જઈએ અને પછી આપણા અંદર એવી આજીજી હોય કે આપણે આ એમને જાણ્યા બાદ આ ચીજને સમજ્યા બાદ હકીકતને સમજ્યા બાદ ઇલ્મુલ યકીનથી આગળ જઈએ આ બહુ મોટી ચીજ છે તો મને લાગે છે કે અંદિરાબેન હું તમને જવાબ આપી દીધો जी नेवा साहिबा, थैंक यू सो मच। शुक्र मौला। किसी और साथी का कोई सवाल या कोई और कमेंट हो या कोई रिफ्लेक्शन हो जो कोई चीज़ समझ में आई हो आपको तो आप आ सकते हैं आगे। મને એટલું બતાવો કે તમે સમજમાં આવી રહ્યું છે કે બહુ મુશ્કેલ છે याली मदद મોલાની મદદ ફરજાના सेशन बहुत अच्छा था, बहुत अच्छा लगा, बहुत नॉलेज मिली। पर एक क्वेश्चन जो आई थिंक यास्मीन ने आपसे क्वेश्चन किया था वो समझ में नहीं आया कि पहले हर दौर में 7 इमाम थे और तो वो हम कैसे मेजर कर सकते हैं क्योंकि इमामत तो आई मीन पहले भी इमाम थे, हज़रत इब्राहिम भी इमाम थे, इस्माइल भी थे, पर हम वो कैसे मेजर कर सकते हैं, उनकी हिस्ट्री को हम कैसे मालूम कर सकते हैं कि उनके एक टाइम पे 7 ही इमाम थे। આપણે એવી રીતે માલુમ કરી શકીએ છીએ ઇલ્મુલ યકીનના લેવલ ઉપર કે આપણા ચોપડીઓમાં આપણી બુઝુર્ગવારે દીની ચોપડીઓમાં લખેલું છે કે એક નાતિકથી બીજા નાતિક 7 ઇમામ થયા છે ઠીક છે ને તો 7 કરીને તમારા પાસે 5 બનશે અને પછી હઝરત આદમથી હઝરત નૂહ અલૈહિસ્સલામ 7 ઇમામ હઝરત નૂહથી હઝરત ઇબ્રાહિમ 7 ઇમામ પછી હઝરત
ઇબ્રાહીમથી હઝરત મૂસા અલૈહિસ્સલામ 7 ઇમામ, પછી હઝરત મૂસાથી હઝરત ઈસા અલૈહિસ્સલામ 7 ઇમામ, હઝરત ઈસાથી પૈગંબર મોહમ્મદ 7 ઇમામ, ઇન્ક્લુડિંગ હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ, બધા ઇન્ક્લુડેડ છે. ઓકે, ફરઝાનાબેન એમાં એક્સક્લુડેડ નથી. એ પૈગંબર પણ હતા, નાતિક પણ હતા અને ઇમામ પણ હતા. આપણે ખાલી ઇમામને ગણીએ છીએ. તો આ 5 ટાઈમ્સ 7 થઈ ગયું. જ્યારે પૈગંબરના બાદ 48 ઇમામ. તો આ 48 અને આ 7 ટાઈમ્સ 5 કરો તો કેટલો નંબર આવે છે? એ નંબર લ્યો એ 1000 નહીં બનશે. હવે તો પછી શું કરશું? પછી આપણે આ 7000 સાયકલમાંથી એના પાછલા 7000 સાયકલમાં જશું. કે ખુદાની હેબિટ છે ને ચેન્જ નથી થતી. ખુદાની આદત જે છે એ ચેન્જ નથી થતી. મતલબ કે આ જ નંબર્સ આપણે જે પાછલો 7 વર્ષનો સાયકલ હશે એનામાં રાખશું. પછી એનાથી પછી 7 જ્યાં સુધી આપણે 1000 નંબર પર નથી પૂગતા. એક આઈડિયા છે, એવું નથી કે આપણે આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે. આ એક લોજિકલ ક્વેશ્ચન છે, એક ક્યુરિયસ માઇન્ડથી, રાઈટ? કે આપણે ખબર પડે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, જેને કહેવામાં આવે છે કે બહુ જ યુનિક અને બહુ જ ઊંચા ઇમામ છે. 1000 ઇમામ, એની ગણતરી જે છે ને એ 1000 ઇમામથી દીધેલી આપણે. તો આપણે આ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ અને પાછળ જઈને સમજી શકીએ છીએ કે ભાઈ ચલો આટલા વર્ષો, પણ એનું હાસિલ શું? કોઈ હાસિલ નથી. મકસદ શું છે? જે ઓબ્જેક્ટિવ છે એ સવાલ કર્યો હતો ને એટલે મને જવાબ દેવામાં પડ્યું. અને જે નવી ચીજ આપણે શીખી કે 50,000 સાલનું બી સાયકલ છે. નોર્મલી આપણે 7000 સાલની વાત કરતા હોઈએ છીએ, ક્યારે પણ આપણે 50,000 વર્ષની વાત નથી કરતા હોતા. આ સવાલ કરવાના વજહથી આજે હું અહીંયા 50,000 વર્ષની બી વાત કરેલી, જે કુરાનના અંદર દીધેલી છે, જે પીરે ગિનાનમાં મેન્શન કરેલી છે. ઇમામ સુલતાન વર્ષે કલામ ઇમામ મુબીનમાં લખેલું છે, કીધેલું છે આપણે. એવું નથી કે 50,000 વર્ષ ખાલી કુરાનથી આવી રહ્યા છે, પણ આ એક વાત કરવા માટે, કનેક્શન દેવા માટે કે જો 50,000નું બી એક સાયકલ છે. પણ જે મકસદ જે છે ને કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 1000 ઇમામથી સારા ઇમામ છે, એ આપણે સમજાવવા માટે કે આ દોર છે, આ દોર જે છે ને બહુ જ ઇનામથી ભરેલું છે, રૂહાની પ્રગતિથી ભરેલું છે. જે લોકો પણ મહેનત કરશે, જે લોકો ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનને સમજશે અને એ ફરમાન ઉપર ચાલીને ઇલ્મ ઇબાદતમાં આગળ વધશે, તો એ લોકોના માટે કિયામત દૂર નથી. એ લોકોના આલમે શખ્સીના અંદર ઇમામના સાથે ફનાફિર ઇમામ થવું મુશ્કેલ નથી. જે 1000 વર્ષની વાત થાય છે, જે 1000 ઇમામોની વાત થાય છે, એ એક સમજાવવા માટે કે 1000 કેટલો મોટો નંબર છે. આપણે 48 ઇમામ પૂઠિયામાં વાંચીએ છીએ. 1000 વાંચવા પડે તો કેટલા બધા થઈ જાય, કેવી રીતે યાદ રાખશો? તો 1000 ઇમામ કરતા ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો દરજ્જો ઊંચો છે. આ એક સમજાવવા માટે આટલો મોટો નંબર આપેલું છે. એમાં કાઉન્ટ કરવું કે ના કરવું કોઈ અહેમિયત નથી રાખતું, પણ આપણા માટે એ સમજ કે શું કામ આપણે આપણા આ ગ્રુપની નોલેજ અને વિઝડમ ગ્રુપમાં આપણે જોઈએ તો આપણે શનિવારના ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનને સમજીએ છીએ, અને પછી એના અંદર જે ટોપિક હોય વધારે ઊંડાણમાં જઈને સમજીએ છીએ. મંગળવારના અંદર આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનની વાત કરીએ છીએ, પછી હાજરવાના ફરમાનની બી વાત કરતા હોય છે, કુરાનની બી વાત કરતા હોય છે, ગિરનારની બી. પણ જે અમરેલા જેના નીચે આપણે બેઠેલા છીએ, આપણે કીધું ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન. કેમ કે આ ફરમાન ક્લાસ છે, કેમ કે ફરમાન ક્લાસના ભાઈ બહેન ભેગા થયા હતા અને એ લોકોએ કીધું હતું કે ભાઈ આપણે ફરમાન ક્લાસની વાત કરો તમે. તો આપણે ફરમાનને લઈને આપણે આ વાત કરીએ છીએ. ક્વેશ્ચન એની ઊભો થાય છે કે કેમ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન? આજે આપણે જ્યારે રાઝોને ખોલ્યું તો સમજ પડે છે કે એટલે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન વાંચીએ છીએ કે એ ઇમામ જે છે 1000 ઇમામ કરતાં વધારે ઊંચા ઇમામ છે. એનું જ જે દરજ્જો છે એ શબે કદરનો દરજ્જો છે. આ વાત અહેમિયત ધરાવે છે. કોઈ ઇમામના આટલા બધા ફરમાન નથી મળતા, કોઈ ઇમામના આટલા બધા રૂહાનિયતના અંદર ફરમાન નથી મળતા. કોઈ ઇમામે ઇસ્મે આઝમ ખુલ્લો નહોતો કર્યો હતો ઇમામ સુલતાન મોહમ્મદ શાહના પહેલા. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે ઇમામ છે એ આ ટાઈમના અંદર બહુ જ યુનિક ઇમામ છે.
કેમ એ યુનિક છે? કેમ કે એ હુજ્જતે કાયમ છે, એ શબે કદર છે, એ લૈલતુલ કદર છે. આ બધા રાઝોની જ્યારે સમજ પડે છે તો આપણી અક્કલ ઉપર જે તાળા લાગેલા છે એ ખુલી જાય છે કે આપણે કેની વાત કરીએ છીએ. અને પછી જ્યારે આપણે એની અહેમિયતને સમજીએ છીએ તો સમજ શું આવે છે કે આટલા મોટા ઇનામાત રૂહાનિયતના અંદર, રૂહાનિયત છે ને જે બાતિન જે છે ને છુપાયેલું હોય છે, પડદાના પાછળ રાખવામાં આવે છે. પણ કોઈ ઇમામ આવીને કહે કે ચલો હું પડદા ખોલી નાખું છું તમારા માટે, આવી જાઓ. આ કોઈ નાની મોટી વાત છે? જેની રૂહાની તરક્કી કરવી છે તમે આવી જાઓ, જેને પીર પેગમ્બર બનવું છે આવી જાઓ, બની જાઓ. તો આ કોઈ નાની મોટી વાત છે? આ બહુ મોટી વાત છે. આપણે એની અહેમિયત નથી સમજતા. અને આજે તમે અગર ઇવનિંગ સેશન્સ બી અટેન્ડ કરો છો, જે આપણે ચોપડીઓ વાંચીએ છીએ અને આપણે અલ્લામા નસીરુદ્દીન નસીર હુંઝાઈની ચોપડીઓ વાંચીએ છીએ, તો એ માણસે શું કર્યું હતું? ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી ઇસ્મે આઝમ લીધું, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરામીને દિલમાં રાખ્યા અને દાખલ થઈ ગયા, ક્યામતને પામી ગયા. મૂતું કબલન તો મૂતું થઈ ગયા, ઇમામમાં ફના થઈ ગયા. એ જ ફરમાન આપણા બધાના માટે છે. પણ કોણ એવી મહેનત કરશે? ક્વેશ્ચન એ ઊભો થાય છે. તો આપણા માટે જે અહેમિયતની, જે સમજની વાત છે એ છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી ઉપર બેઠા, અનાઉન્સ કરેલું કે આ આખિર જમાનો છે, કીધેલું કે કોઈ હુદૂદ નથી, કોઈ મોટો કોઈ નાનો નથી, તે બધા બરાબર છે, આવી જાઓ, રૂહાનિયતના દરવાજા ખુલ્લા છે. શું કરવાનું છે? ફરમાન બરદારી. શું બન્યા આપણે ફરમાન બરદાર? આટલા મોટા ઇમામ આપણા પાસે આવી ગયા અને આપણે હિદાયત કરીને આજે સુધી આપણે એ ફરમાન વાંચીને સમજીએ છીએ અને હજી પણ સમજ નથી આવતા, કેમ કે પોતે કહે છે કે એક લીટીના 1000 માયના છે. હજી સુધી આપણે 1,000 1,2 સમજી જાય તો શું ખર્ચ છે મૌલાનો? પણ કોશિશ કરતા રહીશું. ઇબાદતમાં, બંદગીમાં ઇસ્મે આઝમની અહેમિયતને સમજશું ને ઇલ્મની મહત્વતાને સમજશું. એ તો કઈ છે, બની જાઓ પીર અને પૈગંબર. કોણે રોક્યું છે તમને? રાજ રીખી સર, જે પીરે કીધેલું કે તું રાજ રીખી સરને તું દેજે મૌલા, એ દઈ રહ્યો છે. તો મને ઉમ્મીદ છે કે તમે કડીથી કડી મલાવશો ને સમજશો કે આપણે કેવા ખુશકિસ્મત છીએ અને કયા જમાનાના અંદર બેઠેલા છીએ. सुभान अल्लाह, शुक्र सुभान मौला का, बहुत अच्छा. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह. थैंक यू नियामत साहिबा फॉर बहुत ही अच्छा सेशन. हमारे लिए बहुत ज़्यादा जो है वो खुराक है इसको चबा चबा कर इस्तेमाल करने की, सोचने की, समझने की और उसको याद भी करने की बहुत सारी चीज़ें. तो इंशाअल्लाह मौला का हुक्म हम इन तमाम चीज़ों के साथ साथ जो है वो याद करते रहें और मौला की यादगिरी में भी रहें. इंशाअल्लाह हम आपसे कल मिलेंगे दोबारा फॉर जमात खाना बुक स्टडी सेशन. Thank you, friends, for joining. Thank you, Niamat Saiba, once again for sharing time and knowledge with us. Thank you, friends. See you all tomorrow. Ya Ali Madad, Ya Ali Madad. Thank you, Ya Ali Madad. Thank you so much. याली मदद, Ya Ali Madad. याली मदद. Ya Ali Madad. Ya Madad. याली मदद, याली मदद. हमेशा आपको Ya Ali बता Madad. Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Ya Ali Madad.